નમસ્કાર. ભગવદ્ ગીતા જીવન મુક્તિનો માર્ગ આ ચેનલ ઉપર આજે આપ સૌનું સ્વાગત છે. જે લોકો આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાંભળે છે એ તો આધ્યાત્મિક જ્ઞાનના જિજ્ઞાસુ છે જ અને મારા બધા વિડીયો સાંભળતા જ હશે. જે લોકો આ વિડીયો સાંભળે છે પણ હજી સબસ્ક્રાઈબ નથી કર્યું એ લોકોને મારે ખાલી એટલું જ કહેવું છે કે તમે સબસ્ક્રાઈબ કરીને સાંભળશો તો તમને એક સ્ટેટસ મળશે કે જે સ્ટેટસના કારણે તમને નોટિફિકેશન મળશે. તમારે કશું ગુમાવવાનું નથી. પણ હું ફક્ત ને ફક્ત આધ્યાત્મિક વાતો કરીશ. કોઈ વાર હું ભક્તિની વાતો કરું છું, કર્મોની વાતો કરું છું, પણ હું જ્ઞાન માર્ગે જ તમને લઈ જવા માગું છું. એટલે આપ સૌ લોકો મને જો આ જ્ઞાન યજ્ઞમાં સહયોગ આપશો તો હું સૌનો આભારી થઈશ. આજે હું તમને એક વૈદિક પ્રાર્થના છે. આપણે આમ તો ઘણી બધી પ્રાર્થનાઓ કરતા જ હોઈએ છીએ. ભગવાન રામજીના મંદિરમાં જઈએ છીએ, ભગવાન કૃષ્ણજીના મંદિરમાં જઈએ છીએ અને પ્રાર્થનાઓ કરતા જ હોઈએ છીએ. પણ આ વૈદિક પ્રાર્થના છે. એ પ્રાર્થના પહેલાં સાંભળો, હું પછી તમને એનો ભાષાંતર અને એનો અર્થ પણ સમજાવીશ. મેં શોર્ટમાં આ વસ્તુ કહી છે પણ તમને ડિટેલમાં સમજાવવા માટે આ વિડીયો બનાવું છું. પ્રાર્થના આ પ્રમાણે છે: અસ્તોમાં સદ્ગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્મા મૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ પ્રાર્થના જે છે એનું એક ગુજરાતી કવિએ બહુ સરસ ભાષાંતર કર્યું છે. એ પણ તમે સાંભળી લો એટલે થોડી ઘણી તમને અંદાજ આવી જશે. હું એ ભાષાંતર હવે ગાઈ બતાવું છું તમને. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. તમે ત્રણેય આ ગુજરાતી ભાષાંતરના લીધે જે ગુજરાતી શ્રોતાઓ છે તો સમજી જ ગયા છે કે હું શું કહેવા માગું છું. આની અંદર જે ત્રણ શબ્દો છે, પહેલી, બીજી ને ત્રીજી કડીમાં અસત, તમસ અને મહામૃત્યુ અથવા તો મૃત્યુ. ભગવાન શંકરાચાર્યના મતે આ ત્રણેય શબ્દો સમાનાર્થી છે, સિનોનિમસ છે. તો આપણે એ ત્રણેય શબ્દોનો અર્થ સમજવો જોઈએ કે ભગવાન શંકરાચાર્યએ કેમ ત્રણેયને સમાનાર્થી કહ્યા છે. આપ સર્વે લોકો જાણો છો કે ભગવાન શંકરાચાર્ય એ જગતગુરુ પણ કહેવાય છે. ભગવાન કૃષ્ણ જેમ જગતગુરુ કહેવાય છે એમ ભગવાન શંકરાચાર્ય પણ જગતગુરુ જ કહેવાય છે. જે લોકો આધ્યાત્મિક જ્ઞાનમાં જિજ્ઞાસુ છે, રસ ધરાવે છે, એમના માટે એ જગતગુરુ છે. નહીં તો એક ઓર્ડિનરી માણસનું નામ છે. પણ એમણે જે સમજાવ્યું છે એ હું તમને અત્યારે કહી રહ્યો છું કે અસત એટલે શું. આપણે ત્રણેય શબ્દો સમજીશું અને પછી આપણે નક્કી કરીશું કે સમાનાર્થી છે કે નહીં. અસત એટલે એનો બે અર્થ થાય છે. અસત એટલે એક તો અસત્ય અને બીજું અસ્તિત્વ. ભગવાને આખી ભગવદ્ ગીતામાં જે બે નિષ્ઠાઓ કહી છે, સાંખ્ય નિષ્ઠા અને યોગ નિષ્ઠા, અને એની પ્રસ્તાવના એમણે બીજા અધ્યાયમાં આપી છે. એમાં ગઈકાલે આપણે જોયું, આના પહેલાંના વિડીયોમાં, કે ભગવાને યોગ નિષ્ઠા એટલે કે કર્મયોગની પ્રસ્તાવનાની શરૂઆતનો પહેલો શ્લોક કર્મણ્યેવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન નથી શરૂ કર્યું છે. પણ ભગવાને પહેલાં સાંખ્ય નિષ્ઠા એટલે કે જ્ઞાન યજ્ઞ કે જ્ઞાન યોગ વિશે વાત કરી છે. એનો પહેલો શ્લોક છે નાભાવો વિદ્યતે સત. આખો શ્લોક આ છે કે ના સતો વિદ્યતે ભાવ, નાભાવો વિદ્યતે સત.
અસતની કોઈ સત્તા એટલે કે અસ્તિત્વ નથી, અને જે સત્ય વસ્તુ છે, જે સત વસ્તુ છે, એનો કદી અભાવ નથી થતો. અભાવ નથી થતો એટલે કે એ અવિનાશી છે. તો જો તમે સત અને અસતનો સાચો અર્થ નહીં સમજો તો તમને કોઈ ભગવદ્ ગીતા કહેશે આખી, તમને કોઈ ફાયદો નથી થવાનો. તમને લોકો ભગવદ્ ગીતા પ્રવચનો ગોઠવે છે, 9મો અધ્યાય, 5મો અધ્યાય, 12મો ભક્તિ યોગ, પણ તમે જ્યાં સુધી શરૂઆતની પ્રસ્તાવનાના પહેલાં 2 શ્લોકો આ સાંભળશો નહીં, તમને ભગવદ્ ગીતા સમજાશે પણ કદાચ એ કામમાં નહીં આવે. હવે આપણે પહેલાં એ જોઈએ કે સત અને અસત શું. કારણ કે ભગવાને શું કહ્યું છે? અસત ના અસત ભાવ, એટલે કે અસત વસ્તુનો અસ્તિત્વ નથી, અને ના ભાવો વિદ્યતે સત, મતલબ કે જે સત્ય છે એનો કદી અભાવ નથી. તો અસત વસ્તુ એ છે કે જેનું અસ્તિત્વ નથી પણ આપણને દેખાય છે, 5 ઇન્દ્રિયો અને મન દ્વારા અનુભવાય છે. આપણે જે અત્યારે આ જે જગત જોઈએ છીએ એ અસત જગત છે, કારણ કે ઇન્દ્રિયો અને મન દ્વારા આત્મા તો ઓળખાતો નથી, એટલે એ જગતને જોઈને રાજી રહે છે. અને બીજું પણ કારણ છે કે ભગવાને માયા એવી મૂકી દીધી છે કે માયામાં જકડાયેલા જીવોને સત્ય દેખાતું નથી, અને જે અસત્ય છે એ દેખાયા કરે છે. તો હવે આપણે જાણીએ કે સત અને અસત શું. તો સત વસ્તુ એ છે કે જેનું અસ્તિત્વના કદી પણ અભાવ નથી થતો, મતલબ કે એ અવિનાશી છે. તો એનો મતલબ એ થયો, આપણે રિવર્સમાં જોઈએ તો, કે જે ઉત્પન્ન થાય છે, જે વસ્તુ જેનો નાશ થઈ જાય છે એ વસ્તુ અસત જ છે. ભલે આપણને દેખાય છે પણ એ અસત છે, કારણ કે એનું વાસ્તવિક અસ્તિત્વ નથી. એ કોઈ બીજાના અસ્તિત્વના કારણે અસ્તિત્વમાં દેખાય છે. આપણે એક ઉદાહરણ લઈએ કે માટીનો ઘડો માટીમાંથી ઉત્પન્ન થયો, અત્યારે પણ માટીરૂપ છે, નાશ પામીને પણ છેલ્લે માટી જ રહેવાનો છે. તો ઘડો ક્યાં છે? માટીનું અસ્તિત્વ ઘડાના અસ્તિત્વ રૂપે દેખાય છે, પણ ઘડો જેને આપણે કહીએ છીએ, નામ રૂપ કહીએ છીએ, એનું અસ્તિત્વ કયું? અસ્તિત્વ તો એક જ હોય, 2 ના હોય. તો એનું કયું અસ્તિત્વ છે? નથી, એનું કોઈ અસ્તિત્વ જ નથી. પણ આપણને ઘડા રૂપે માટી પોતે જ ઘડા રૂપે દેખાય છે. એટલે કોઈ એક એવું તત્વ છે કે જેના લીધે ઘડો આપણને દેખાય છે. તો અત્યારે આપણને માટી છે તો માટીને દેખાય છે. તમે જ્યારે ઘડાને સ્પર્શ કરો ત્યારે તમે એમ કહો છો કે મેં માટીને સ્પર્શ કર્યો, અરે ઘડાને સ્પર્શ કર્યો. તમે ઘડાને સ્પર્શ નથી કર્યો, ઘડો તો નામરૂપ છે, એક ફક્ત ને ફક્ત માટી છે. તો સત આ ઉદાહરણ પૂરતું, સત એ માટી છે અને ઘડો અસત છે. જેમ સોનામાંથી વીંટી બની અને પાછી સોનામાં જ ભળી જવાની છે, તો સોનું સત છે કમ્પેરેટિવલી, અને વીંટી અસત છે. તો એટલું તમને સમજાઈ ગયું, સત અને અસત. તો હવે તમે મને કહો કે આખું જગત મેં એવી કઈ વસ્તુ છે કે જે વિનાશી વિકારી ના હોય, ક્ષળ વિકારોને આધીન ના હોય? સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી, આપણે આખું જગત જે જન્મે છે એનો મૃત્યુ નિશ્ચિત છે, એવું તો ભગવાન કૃષ્ણે પણ કહ્યું છે, જાતસ્ય ધ્રુવો મૃત્યુ. અને જેનું મૃત્યુ થતું હોય એનું અસ્તિત્વ નથી હોતું. તો આપણે જે જગત જોઈએ છે શું છે? અસત છે. તો કવિ શું કહેવા માગે છે? અસત્યો માહેતી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. આ અસત જગત તરફથી અમને પ્રભુ સત્ય તરફ, એટલે કે પરમાત્મા તરફ લઈ જા. કારણ કે એક પરમાત્મા જ સત્ય છે અવિનાશી તત્વ તરીકે. તો આ થયું સત. બીજું છે તમસ, એટલે કે અંધકાર. અંધકાર અને અજ્ઞાન એક સરખા છે. હવે તમને એક વસ્તુ કહું કે તમસનું કોઈ અસ્તિત્વ જ નથી.
પ્રકાશ જ છે. પ્રકાશની આડે આવરણ આવી જાય એને અંધકાર કહે છે. બાકી અંધકાર નામની કોઈ વસ્તુ નથી. આપણે એમ કહીએ કે રાત પડે એટલે અંધારું પડી ગયું. એ તો સૂર્ય અરે પૃથ્વી સૂર્યની વિરુદ્ધ દિશામાં જતી રહી એટલા માટે છે તે આપણને રાત પડી છે. સૂર્ય તો પ્રકાશક જ છે. સૂર્ય પ્રકાશવાનું છોડતો નથી રાત પડે એટલે. એ પ્રકાશક જ છે. ફક્ત પૃથ્વીની દિશા બદલાઈ છે, મતલબ કે એક આડું આવરણ આવી ગયું છે એટલા માટે એ આપણને રાત દેખાય છે. તો તમસ શું છે? અંધકાર શું છે? એનું અસ્તિત્વ નથી. તમે ગમે તેટલું આવરણ કરો, આવરણ હટાવો, પ્રકાશને પાછું અંદર આવવા માટેનું આમંત્રણ આપવું નહીં પડે. અત્યારે મારી બારીના પડદા લગાવેલા છે મેં, એટલે અંધારું છે, લાઇટો કરી છે. હવે મારે અજવાળું જોઈતું હોય તો પડદા ખોલ્યા પછી મારે પ્રકાશને આમંત્રણ નથી આપવાનું કે પ્રકાશ ભાઈ તમે અંદર આવી જાઓ. એ આવી જ જવાનો છે, કારણ કે આ પ્રકાશ જ છે, અંધકારનું અસ્તિત્વ જ નથી. તો અસત અને તમસ સરખા થઈ ગયા. મૃત્યુ પણ અસત છે. કેમ? કારણ કે મૃત્યુ નામની કોઈ વસ્તુ નથી. શરીરની અંદર જે 6 વિકારો થાય, જે મૃત્યુ પામે છે એનો પાછો જન્મ થાય છે. ભગવાને આગળ કહેલું જ છે, જન્મ ધ્રુવો જન્મ મૃતસ્ય છે. જેનું મૃત્યુ છે એનું જન્મ છે, અરે જેનો જન્મ છે એનું મૃત્યુ છે, અને જેનું મૃત્યુ છે એનો જન્મ છે. તો મૃત્યુ ક્યાં છે? મૃત્યુ એટલે ફક્ત ને ફક્ત જે છળ વિકારની પ્રક્રિયા છે એનું એક અંગ છે. પણ આ પ્રક્રિયા નિરંતર પ્રકૃતિમાં ચાલતી રહે છે. જીવન છે, મૃત્યુ નથી. તમને ગમે ત્યાં જીવન દેખાશે. એવા રણમાં પ્રદેશમાં જાઓ કે જ્યાં તમને એકલી ધગધગતી રેતી હોય, પાણીનું ટીપું ના હોય, ગમે તેવું હોય, ત્યાં પણ તમને કોઈ ને કોઈ જીવો મળી જશે. જીવન છે, મૃત્યુ નથી. હા, આપણે આ એક જીવનને આપણે જીવન કોને કહીએ છીએ? આ શરીરને જીવન કહીએ છીએ. શરીરના અસ્તિત્વને, શરીરની હયાતીને આપણે જીવન કહીએ. તે તો આપણને બીજું શરીર મળવાનું જ છે આ શરીર છોડ્યા પછી. તમે એમ ના કહેતા કે હું પુનર્જન્મની થિયરીમાં નથી માનતો. તમે મને જો કોમેન્ટ બોક્સમાં લખીને મોકલશો તો હું તમને એનો ઉત્તર આપીશ. છાંદોગ્ય ઉપનિષદમાં બૃહદરણ્યક ઉપનિષદમાં બરાબર સમજાવ્યું છે. એ પણ તમને સમજાવીશ. તો તમે અસતમાંથી ભગવાન તું મને સત્ય તરફ લઈ જા, કારણ કે સત્યમાં જ વિજય છે. અસત્યમાં તો નિરાશા જ છે. આપણા મનનો અહંકારને આશા દેખાય છે, પણ વાસ્તવમાં જોઈએ તો અસત્ય, અંધકાર એ મૃત્યુ જ છે. કારણ કે એમાં કશું મેળવવાનું નથી. તમે ગમે તેટલું ભેગું કરશો અહંકારથી, બધું અહીં છોડીને જતા રહેવાનું છે તમારે. જો એ સત્ય હોત તો તમારી જોડે આવત, કારણ કે તમે જીવાત્મા રૂપે સત્ય છો, પણ તમારી જોડે નથી આવતું, કારણ કે એનું અસ્તિત્વ જ નથી. તમે મન, બુદ્ધિને ઇન્દ્રિયોથી કલ્પના કરેલું એનું અસ્તિત્વ છે, ક્યાંથી તમારી જોડે આવે? એટલે મારા ભાઈઓ બહેનો, આ ત્રણેય શબ્દો એક સમાન છે, સમાનાર્થી છે. તમે તમારી પ્રાર્થનાઓ કરતા રહો, ભક્તિ કરતા રહો. હું તમને મારી વાત કરું કે મારો વર્ષો જૂનો શિડ્યુલ ગોઠવેલો છે, એ પ્રમાણે 7 વાગે નાહી ધોઈને હું પૂજા કરવા બેસી જાઉં છું. એમાં મારી બધી પ્રાર્થનાઓ વૈદિક હોય છે. ગાયત્રી મંત્ર હોય, મહામૃત્યુંજય જાપ હોય, આ અસ્તોમાં સદગમય હોય. પણ તમે કોઈ પણ પ્રાર્થના કરો, પણ જ્યાં સુધી તમે સત્ય તરફ નહીં પહોંચો ત્યાં સુધી તમારી પ્રાર્થનાઓ તમને આ જીવનમાં થોડી ઘણી શાંતિ આપશે, પણ અખંડ અને અપાર શાંતિ નહીં આપે. તમારે અખંડ અને અપાર શાંતિ જોઈતી હોય તો સત્યમાં સ્થિર થતા શીખો.
સત્યનો જ વિજય છે. સત્યમેવ જયતે કહ્યું છે, એમને નથી કહ્યું. આપણા ઉપનિષદો મૂર્ખા નહોતા. એ લોકો હજારો ઋષિમુનિઓએ તપસ્યાઓ કરી સહમતિથી જે તારણો પર આવ્યા છે એ આપણને કહ્યું છે. તો મારા ભાઈઓ બહેનો ફરીથી આપને રિમાઇન્ડ કરાવી દઉં છું, જો તમે આવી આધ્યાત્મિક વાતો સાંભળવાના જિજ્ઞાસુ હોવ, તમને રસ પડતો હોય, દિવસમાં 15 મિનિટ ફાળવી શકતા હોવ કે કંઈક નવું જાણવા મળશે મને, તો આ ચેનલ સબસ્ક્રાઈબ કર્યા વગર ના જતા. અને તમે સબસ્ક્રાઈબ કરો, તમારા જેવા આધ્યાત્મિક જ્ઞાનના જિજ્ઞાસુ ભાઈ બહેનોને પણ આ ચેનલ શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનો આગ્રહ કરો, જેથી આ જ્ઞાન યજ્ઞ આપણો આગળ વધે. તમે બધા પુણ્યશાળી બનો. તો આગલા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી મારા નમસ્કાર.